મેં આ ડબલાની ડેટ વહી ગઈ છે તો મેં એમ કીધું કે ખેડૂતોને નથી જોતું તો તમે શા માટે ડીઝલ આપો છો અને આમાં ડેટ વહી ગઈ છે। હવે આમાં એક કૂપન નીકળે છે એની પ્રાઇસ 10 થી 20 રૂપિયા છે। આ ભાઈ અંદર જઈને એમ કીધું કે ભાઈ 20 રૂપિયા પાછા આપો આમાં લખ્યું છે તો ઈ કે ડેટ વહી ગઈ તો 20 રૂપિયાની ડેટ વહી ગઈ છે ઈ અને બતાય છે। આ ડબલાની ડેટ વહી ગઈ છે 2024 નું છે ઈ નથી દેખાતું તો અમારા હક માટે આ ખેડૂતો બોલ્યા તો ગાડી બોલાવી એટલે ગાડી વાળા 10 મિનિટ થઈ ત્યાં પહોંચી ગયા ઈ તો 112 ની ફરજ ના આવે એટલે ગાડી વાળા બેન મારી વાત પૂરી થઈ પછી તમને બતાય છે અરજી આપી દેવાની એટલે આ લોકો પરબારી 10 મિનિટમાં ગાડી લઈને વહી ગયા। હવે તમને આ ખેડૂતોને મંજૂર છે આ ખાખી વર્દી આ કરે ઈ તો એમ નહીં તો 10 મિનિટમાં ગાડી કેમ આવે છે હું કઈ ડખો કરવા નથી આવી હું મારા હક માટે લડવા આવી છું તો કાયદેસરનું કરવું છે મારે કાયદેસર કરવું છે। તો હા દોસ્તો આ ભાજપ સરકારના લોકો અત્યારે કમાવા માટે શું કરી રહ્યા છે દોસ્તો આપણે વિડીયો તો જોઈ લીધો છે ત્યારબાદ આપણે વિડીયો જોવાનો છે આપણા ધારાસભ્ય એવા ગોપાલભાઈ ઇટાલિયાનો દોસ્તો તો આ વિડીયો જોઈ લો ગોપાલભાઈ ઇટાલિયાનો। ઝઘડો નથી કરવો હું ધારાસભ્ય છું મારે કંઈક સરકારી કામથી જવાનું હોય કંઈક બીજી મેટર બને તો જવું હોય તું કમસે કમ થોડુંક વધારે આપ। બહુ રિક્વેસ્ટ કરી તો 2000 નું આપ્યું મને પોતાને ગઈકાલની વાત છે મારી મેં પાવતી પડી છે 2000 નું ડીઝલ મારી ગાડીમાં છે હું ધારાસભ્ય છું તમે ઓલી મિટિંગમાં બોલાવો કોઈ ગામમાં ઘટના બની ગઈ કંઈક બીજું સરકારી કામ અમારે હોય ક્યાં જવાનું તો ખેડૂતોને સમયસર ડીઝલ મળે અને આ કઈ અને ઘણા લોકો સ્ટોક કરે છે જેની રાજકીય પીઠબળ છે એ લોકો તો સ્ટોક કરે છે એને તો આપણે રોકી નથી શકતા। જે સાદો સીધો માણસ છે એ નથી અત્યારે ડીઝલ મેળવી શકતા અને ડીઝલની માથાકૂટના કારણે બધી જ વસ્તુ મોંઘવારી વધી છે। હમણાં છોકરાઓના એડમિશન ચાલુ થશે ફી વધી છે એની બસોના ટ્રકના ભાડા વધ્યા છે એના કારણે દૂધ મોંઘું થાય છે મોંઘવારી એટલી બધી વધી છે તો હવે કોણ આનું નિયંત્રણ કોણ કરશે? કાળા બજારી કરે છે ત્યાં સાબરપુર ચોકડી પાસે તપાસ કરાવો 2 રૂપિયા વધારે લે છે અને ડીઝલ મળી જાય છે। બોલી શું ફાયદો? ડીઝલ તો ડીઝલ તો ખાવાની વસ્તુ તો છે નહીં કે વધુ લઈને ખાઈ જાય માણસ આ તો વાપરવાનું ખેડૂતને અનેક ખેતરોમાં હિટાચી મશીન જેસીબી મશીન ટ્રેક્ટરો અન્ય સાધનો છે એ ઉભા છે ડીઝલ નથી એટલે ઉભા ખેતી જ નહીં થાય ખેડૂતોને પણ પ્રાયોરિટીઝ આપીને અપાય છે અને છતાં પણ કે અગવડો એ બધું હશે તો અમે ધ્યાન પર લેવાનું। તમે એક કામ 2 વસ્તુ એવી કરો હેલ્પલાઇન નંબર જાહેર કરો જુનાગઢ જિલ્લાનો ખેડૂતો માટે હેલ્પલાઇન નંબર જાહેર કરો જે ખેડૂતોને સરકારે નક્કી કર્યા પ્રમાણે ડીઝલ ન મળે તો એ હેલ્પલાઇન ઉપર ફોન કર્યો હેલ્પલાઇન તો જાહેર કરો તો તમને ખબર પડે ફરિયાદો કેટલી છે। અહીં હું આવ્યો જનતા વતી તો તમે મને કીધું ટીમ સક્રિય છે ધારો કે ગ્રાઉન્ડ ઉપર ખરેખર ખેડૂતને તકલીફ પડે છે તો ફોન ક્યાં કરવાનો નંબર તો છે નહીં જેની પાસે અમારો નંબર અમને કે અમે તમને કહીએ તમે સરકારી જવાબ આપો તો મને તમે એમ કહો કે હેલ્પલાઇન નંબર જાહેર કરો છો કે નહીં? હેલ્પલાઇન જાહેર કરો ઇમરજન્સી છે આ ખેડૂતોને અત્યારે ખેતીની સિઝન છે અને સંગ્રહખોરી કઈ થતી હોય ભેગું કરી લે ઘણાને ખબર હોય ગામમાં કોણ સંગ્રહખોરી કરે તમે હેલ્પલાઇન નંબર જાહેર કરો તો અમે ખેડૂતોને કહીશું કે તમારા ગામમાં જેણે સ્ટોક કરી લીધો હોય એની ગુપ્ત માહિતી સરકારને આપો। અનેક લોકોએ ગોડાઉન ભરી લીધા છે ખબર છે જનતાને અમને ખબર ફરિયાદ ક્યાં કરવાની તો તમે હેલ્પલાઇન નંબર જાહેર કરો કે જેણે સંગ્રહખોરી કરી હોય એની ફરિયાદ કરવાનો ગુપ્ત હેલ્પલાઇન નંબર અને જેને સરકારના નિયમ મુજબનું ડીઝલ ન મળે એની ફરિયાદ કરવાનું પણ હેલ્પલાઇન નંબર જાહેર કરો। તો આ આવેદનપત્ર તો ગોપાલભાઈ ઇટાલિયાનો પણ આપણે વિડીયો જોઈ લીધો છે ત્યારબાદ એક આ ભાઈ શું કહી રહ્યા છે દોસ્તો તેમનો પણ વિડીયો જોઈએ રાજુભાઈ કરપડા વિશે દોસ્તો શું બોલ્યા છે તેમનો પણ વિડીયો જોવો। આપણા એવા રાજુભાઈ કરપડા ખેડૂતોના નેતા હું તમારો ખેડૂત પુત્ર નાવડી રાજુભાઈ કરપડા ભૂગરમાં વૈયા ગયા પરેશ ગૌસ્વામી ભૂગરમાં વૈયા ગયા અત્યારે ખેડૂતના દીકરાને પેટ્રોલ કે ડીઝલ મળતું નથી ત્યારે આ બે ભૂગરમાં વૈયા ગયા છે। જ્યારે બધું મળતું હતું ત્યારે એમ કહેતા તમે ખેડૂતને વારે છીએ ખેડૂતના અમે નેતા છીએ તો અત્યારે કાયદેસરની સંકટ પરિસ્થિતિ છે ખેડૂતના દીકરાઓને ખેતી કરવી છે અધૂરી રહી ગઈ છે હમણાં આખર પૂરો થઈ જાય વાવણીનું ટાણું આવી જાય તો ડીઝલ નથી મળતું તો આ બે ક્યાંય ગયા છે ભૂગરમાં વૈયા ગયા છે અને બધા મને કહેતા હતા કે તો આ પરાને સમર્થન આપશો પણ આ પરાનો અમારો ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદર વિધાનસભાના 2 દિવસ પહેલા
અમારા જુનાગઢ કલેક્ટરને મળવા ગયા, એ પણ હાંડિયા ગાડી લઈને ગયા, વિરોધ પ્રદર્શન કર્યું. વિરોધ પ્રદર્શન કરે તો એમ કે છે કે આને આમ છે ને તેમ છે ને. એલા ભાઈ, ખેડૂતને વારે આવે છે તો બી ગોપાલભાઈ સારા નથી, અને નથી કામ કરતા તો એમ કે તમે કામ નથી કરતા. હવે આનાથી તો વિશેષ કેવું હોય, જેલમાં દાવવું પડે છે, આપવાળા જ જાય છે. ભાજપના દીકરા કે દીકરીઓ કોઈ ભાજપ વાળા જેલમાં નથી જતા, પૂરી દઈ છે બધે અમારા દેવાઓને. હું કામે અમે અવાજ ઉઠાવી છે એટલે અમને લઈ જાય છે. ભલે ને લઈ જાય ભાઈ, જ્યાં સુધી ભોગવવા નહીશું ત્યાં સુધી અમે ભોગવીશું, પછી તેને ભોગવવાનું છે. છતાં કોઈની કાયમ રહી નથી, કોઈની રહેવાની નથી. રાજા રાવણી વિયોઈ ગયો છે તો ભાજપ સરકાર તો કાલ સવારે વૈદા છે. જ્યારે ખેડૂતો ખેતી મૂકી દે ને તેથી માણાને ખાઈ દે. યાદ રાખજો મારા વાલા, જેથી આ ધરતી અમારી માં છે ને ભાઈ, આના સહારે અમે જીવી છીએ. રાજુ કરપડા કે પરસ ગૌસ્વામીના સહારે નથી જીવતા. આમાં જે પેદા થાય ને અમે ખવડાવી છીએ અને ખાઈ છીએ. અને જ્યારે જ્યારે ભાવની વાત આવે બધામાં ભાવ વધી ગયો. ત્રીજી વખત પેટ્રોલમાં ભાવ વધ્યો છે. ઘઉંનો ભાવ કેમ નથી? 400 રૂપિયા. 430 રૂપિયામાં તો ખેડૂતને ઘેરે પડે છે. તો એને હોય ને એક બાજુ પેટ હોય ને એક બાજુ વાહો હોય, તો એને 2 પૈસાની લાલચ હોય ને. 4 મહિના મહેનત કરી હોય કાળા તડકાની, તો એના હમું કોઈ નથી જોતું. એટલે ખેડૂત ભાઈઓ 2027માં પરિવર્તન લાવો એવી અમે તમને 2 હાથ જોડીને ત્રીજું અમારું મસ્તક નમાવીને અપીલ કરી છે. જય જય હિન્દ, જય જય ભારત. હું તમારો ખેડૂત પુત્ર નાવડી.